ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા રાજ્યના 29 જિલ્લામાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય ગણેશ ઉત્સવને ધાર્મિક અને સાંસ્કૃતિક વાતાવરણની સાથે જ દેશભક્તિ અને સામાજિક જવાબદારી સાથે જોડવાનો છે। આ પ્રતિયોગિતામાં ભાગ લેનાર પંડાલોને ₹5 લાખ, ₹3 લાખ અને ₹1.50 લાખના રોકડ પુરસ્કારો એનાયત કરવામાં આવશે। આ ઉપરાંત અન્ય 5 પંડાલોને પણ ₹1 લાખના પ્રોત્સાહક પુરસ્કારથી સન્માનિત કરાશે। સુરતમાં આ સ્પર્ધા માટે મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને એક સમિતિની પણ રચના કરવામાં આવી છે। આ ઉપરાંત હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડેની પણ ભવ્ય ઉજવણી થશે। સુરત શહેરમાં ગણપતિ મહોત્સવ ખૂબ જ ભવ્ય રીતે મનાવવામાં આવે છે। આ વર્ષે ગુજરાત સરકારશ્રીએ ગણપતિ મહોત્સવમાં જો ગણપતિશ્રીના પાંડાલ હોય છે એમના માટે એક નવી સ્કીમ જાહેર કરી છે, જેમાં જુદી જુદી થીમ્સ ઉપર બેસ્ટ જો ગણપતિ પાંડાલ હશે એમને પ્રોત્સાહક રૂપે ઇનામ આપવામાં આવશે। પ્રથમ ઇનામ ₹5 લાખ રહેશે, બીજું ઇનામ ₹3 લાખ, ₹3 લાખ, ત્રીજું ઇનામ ₹1.5 લાખ અને એમના સિવાય 5 પ્રોત્સાહક ઇનામ ₹1 લાખ આપવામાં આવશે। આ જો ગણેશ પાંડાલ બનાવવામાં આવી રહ્યા છે, આમાં જે ગાઈડલાઇન ફોલો કરવાની છે ઇનામ માટેની, એ ગાઈડલાઇનમાં ખાસ કરીને મંડપનું જો શૃંગાર અને બ્યુટિફિકેશન છે એ ક્રાઇટેરિયા રહેશે। બીજું કે કયું પ્રકારનું સોશિયલ મેસેજ આ ગણપતિ પાંડાલ તરફથી આપવામાં આવી રહ્યું છે। ત્રીજું, પ્રતિમા જો છે ગણપતિ શ્રીની એ ઇકો ફ્રેન્ડલી પ્રતિમા જેમની હશે એમને ક્રાઇટેરિયા રહેશે। અને ચોથું, ઓપરેશન સિંદૂર જ્યાં જ્યાં પણ થીમ રહેશે એમને પણ આમાં પાર્ટિસિપેટ કરવા માટે એ લોકો કરી શકે। અને પાંચમું એમનું મેઇન અગત્યનું પોઈન્ટ છે સ્વદેશી અપનાવો। જો મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ અને મેક ઇન ઇન્ડિયા જો ઇનિશિયેટિવ્સ છે અને સ્વદેશી વસ્તુઓ છે એમને પ્રમોટ કરવા માટે જે થીમ્સ રાખવામાં આવે છે, એ બધા જ ક્રાઇટેરિયાને આધારે સુરત શહેરમાં કોર્પોરેશન, પોલીસ કમિશનરશ્રીના ઓફિસ અને બીજા વિભાગોની એક જોઈન્ટ કમિટી બનાવીને એ કમિટી તરફથી પછી 1st, 2nd, 3rd અને 5 પ્રોત્સાહક ઇનામ નક્કી કરવામાં આવશે। આપ શ્રીના માધ્યમથી હું બધાને અપીલ કરું છું કે આ વખતે આપના ગણેશ પાંડાલમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિ, સોશિયલ મેસેજિંગ, મંડપનું બ્યુટિફિકેશન, ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો જેવી થીમ્સ વિકસાવીને આમાં મહત્તમ સંખ્યામાં પાર્ટિસિપેટ કરે એવી હું અપીલ પણ કરું છું।